गुजरात के गिर सोमनाथ जिला के गिर गढ़धा में फीस नहीं भरने पर छात्राओं को कॉलेज से निकाल देने की खुली धमकी देता हुआ वीडियो सामने आने से गरीब बच्चों की शिक्षा पर सवाल उठ खड़े हुए हैं। गिर सोमनाथ जिला के ऊना और गिर गढ़धा में निजी स्कूलों और कॉलेज में शिक्षा का खुला व्यापार चल रहा है। कुछ महीने पहले ही ऊना के विवादित डिवाइन स्कूल में फीस को लेकर छात्र को टॉर्चर किए जाने की घटना सामने आई थी और उसके बाद अब एक निजी कॉलेज में फीस मामले छात्राओं को ऑफिस में बुलाकर धमकाया जा रहा होने का वीडियो सामने आने पर सवाल उठ खड़े हुए हैं, जिसमें फीस नहीं भर पाने वाली करीब छात्राओं को जमीन और सोना बेचकर भी फीस भरने को कहा जा रहा है और अगर फीस ना भरी गई तो एडमिशन कैंसिल कर देने तक की धमकी दी जा रही है। સર સોમવાર સુધીમાં થાય એમ છે 24 કલાક હુકમમાં નથી સોમવાર આવવાનું તમે ઉપર પૂછ્યું મને 2 મહિનાથી પગાર નથી થયા સર સાચી વાત પણ અત્યારે ખેતીમાં કાંઈ તમે થાય ગમે છે કરો તમે હું જરા એટલે જરા એમાં તમે વિચાર તો કરો મેં એડમિશન કેન્સલ કરી નાખ્યા એ બીમારીમાં તો વિચાર કરો એટલો હું ક્રૂર થઈ ગયો માણસ વિચાર કરો એટલો ક્રૂર પૈસા તો મારું તંત્ર ચાલતું આજે તમે આવો તો ખરી મારો આશ્રમ સેવાનો છે ને સાહેબ એ બિચારો 3000 રૂપિયા માટે 3 ધક્કા ખાઈ છે યાર મારા ખાનામાં 3000 રૂપિયા નથી 600 રૂપિયા છે મારે હલાવું કેમ તંત્ર 35,000 ગુણ્યા તમે 25 છોકરીઓ વિચાર તો કરો કેટલા રૂપિયા આવે હે તમે ગમે એ કરો તમારું ખેતી વેચી તમારું હોમ વેચી નાખો મારી ફી જોઈએ કા એડમિશન કેન્સલ કરાવો। ये वीडियो निजी कॉलेज में पढ़ने वाले छात्राओं ने अपने मोबाइल से ही बनाया हो ऐसा प्रतीत हो रहा है, जिसमें फीस के लिए उन्हें डरा धमका कर 24 घंटे के भीतर फीस भरने को कहा जा रहा है। ऐसे में ऐसे कॉलेज और उनके प्रबंधन पर कोई ठोस कार्यवाही होगी कि नहीं ये देखना जरूरी है। स्कूल वाला એવું કહેતા હતા ને કે એડમિશન તમારા છોકરીઓના રદ કરી નાખ્યા। હા એ કે રદ કરી નાખ્યું નહીં ભરો તો એમ તો પછી અમારા અટાણ ક્યાંથી કાઢી દેવાય ને બીજું તમારી છોકરીઓ હારે બીજું વર્તન વધતા છે જમીન વેચી નાખો હા જમીન વેચી નાખો તો અમારી જેમ તો જમીન ને શું વેચવું સોનું વેચી નાખો હવે એટલું બધું સોનું નથી ન કરે વેચી પછી પૈસા તમે કઈ રીતના ભર્યા પૈસા અમે થોડક લીધા જેની તેની પાસેથી થોડક લીધા વેચવા અટાણે અમારા ઘરમાં ક્યાંથી હોય છોકરીઓનું ભણતર ન બગડે એના માટે હા એને માટે જમીન અત્યારે દીકરીઓને એવા શબ્દો બોલ્યા કે તમે દીકરી પાસે જમીન છે દીકરી પાસે દાગીના છે મજૂરી કરીને દીકરા હાલતા હોય તો આ 2-3 મહિના થયા હોય કદાચ પગારને એની ફીને વધુ ઘટું થયું હોય તો એને પોતાને પોતાની જમીન વેચી રાખવી જોઈએ સલાહ રાખવું હોય તો એને પોતાને કરવું જોઈએ દીકરીઓને ધમકી શું કામ આપે ભાઈ અને વાલી કેમ કરીને એને ભણતો મજૂરી કરતા હોય કોકના રખોલા કરતા હોય કોકના જે તે કાંઈ કરતા હોય